કરું છું। હવે આપણે ધોરણ 10 માં કુદરતી સંસાધન જેમાં આપણે આગળ વધીશું। આપણે આગળ એટલે કે જૂના પુરાણમાં જમીન વિશે ભણ્યા હતા, એમાં આપણે રેતરાઈ જમીનનું ને બધું ભણી ગયા હતા, કાળી જમીન, કાપની જમીન ને બધું। તો હવે આપણે એમાં આગળની તરફ વધવાનું છે। એમાં આગળ આવે છે રણ પ્રકારની જમીન। તો આ પ્રકારની જે જમીન રહી એનું નામ જો મિત્રો આપણે રણ પ્રકાર એટલે કે જે રેતાળવાળો વિસ્તાર હોય ત્યાં આ જમીન આપણને જોવા મળે। તો આપણે જોઈએ છે કે ભારતમાં આપણે સૌથી મોટું રણ જોઈએ તો ક્યાં રાજસ્થાનમાં આવેલું છે। તો આ જે રણ પ્રકારની જમીન રહી એ આપણને રાજસ્થાનમાં જોવા મળશે, પછી હરિયાણામાં જોવા મળે છે, અને જે પંજાબ આપણું આવેલું છે તો એ પંજાબના જે દક્ષિણ બાજુનું પંજાબ છે એના જે અમુક વિસ્તારો છે, દક્ષિણ પંજાબના બધા વિસ્તારો તો નહીં પણ અમુક લિમિટેડ જે એના પંજાબના સ્થળો છે એ જગ્યાએ શું કરે છે આપણે આ રણ પ્રકારની જમીન જોવા મળે છે। આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આપણે કચ્છમાં રણ આવેલું છે। તો આપણને ગુજરાતની અંદર કચ્છમાં આપણને રણ પ્રકારની જમીન જોવા મળે છે, અને એ સિવાય આપણે સૌરાષ્ટ્રના કેટલાક જે વિસ્તારો છે ત્યાં આપણને આ રણ પ્રકારની જમીન જોવા મળે છે। કચ્છમાં આપણે રણ આવેલું છે, સફેદ રણ છે એને કહેવાય છે, બરોબર છે, તો ત્યાં જોવા મળે છે, અને સૌરાષ્ટ્રના અમુક જે વિસ્તારો છે ત્યાં। હવે આ જે રણ પ્રકારની જમીન રહે તો આ જમીનની એની આબોહવા રહે એ કેવા વિસ્તારોમાં હોય જોવા મળે છે આપણને? તો કે મિત્રો સૂકી આબોહવા અને અર્ધ સૂકી આબોહવા। જે સૂકી આબોહવા ધરાવતા હોય અને અર્ધ સૂકી આબોહવા જે ધરાવતા હોય એ વિસ્તારની અંદર આ પ્રકારની કે રેતાળ જમીન જે છે એ જોવા મળતી હોય। સાવ સૂકી એટલે એ રણ જ હોય જ્યાં, બરોબર છે, ગરમી વધારે હોય તે, અર્ધ સૂકી એટલે અડધી સૂકી હોય, અમુક દરિયા કિનારાના વિસ્તારો તો અહીંયા આપણને રેતાળ જમીન જોવા મળતી હોય છે, જેને આપણે અર્ધ સૂકી આબોહવાવાળા વિસ્તારમાં સમાવેશ કરી શકીશું। હવે આ જમીન અંદર એ રેતાળ હોવાથી શું હોય? રેતી હોય રણ વિસ્તારમાં એટલે તો આ જમીન કેવી હોય? રેતાળ હોય, અને રેતી હોય તો એના હિસાબે એની જે ફળદ્રુપતા રહે એ ફળદ્રુપતા કેવી હોય છે? ઓછી જોવા મળે। શા માટે? કારણ કે રેતીનું પ્રમાણ એમાં વધારે છે એટલા માટે। એટલે કે આ પ્રકારની જે રણ પ્રકારની જમીન હોય એ રેતાળ હોય છે, અને એની ફળદ્રુપતા કેવી હોય છે? ઓછી હોય છે। આ એનું લક્ષણ થયું। હવે દ્રવ્ય ક્ષારો જે છે એટલે કે જમીનની અંદર જે જૈવિક દ્રવ્યો હોવા જોઈએ તો ક્ષાર, આ દ્રવ્ય ક્ષારો એટલે આમ આપણે સાદી ભાષામાં કહીએ તો ખારનું પ્રમાણ જે આપણે કહીએ તે, તો આ જે દ્રવ્ય ક્ષારોનું પ્રમાણ રહ્યું એ કેવું જોવા મળે આપણને? રેતાળ વિસ્તારની અંદર વધારે જોવા મળે, એટલે કે ખારાશ આ જમીનની અંદર આપણને વધુ જોવા મળતી હોય છે। જ્યારે જે જૈવિક દ્રવ્યો છે એની આપણને શું જોવા મળે છે? ઉણપ જોવા મળે છે। ઉણપ એટલે ઓછી, કે જૈવિક દ્રવ્યો જે છે એ ઓછા હોય છે, જ્યારે દ્રવ્ય ક્ષારો જે છે તે કેવા હોય છે? જૈવિક દ્રવ્યો કરતા ઘણા બધા વધારે પ્રમાણમાં એ આપણને જોવા મળે છે। હવે જે આ પ્રકારની જમીન સૂકી હોય છે તો અહીંયા કેટલાક વિસ્તારમાં ખેતી શક્ય હોતી નથી, કારણ કે સૂકી જમીન અને રેતાળ જમીન તો અહીંયા તને વાવેતર કરવું કેવું પડી જાય છે? મુશ્કેલ વાળું કાર્ય થઈ જાય છે, એટલે અહીંયા તને વાવેતર પાક લેવા શક્ય છે નહીં। પરંતુ કે જે વિસ્તારો એવા છે કે જ્યાં સિંચાઈની સુવિધા છે, સિંચાઈ એટલે પાણી, કે જ્યાં જમીનમાં એ પાણીની વ્યવસ્થા પૂરી કરી શકે એવા છે, તો એવા વિસ્તારોમાં એ સિંચાઈની સગવડથી બાજરી, જુવાર જેવા જે પાક છે તે શું કરે છે? લઈ શકે છે। કયા વિસ્તારમાં? તો કે જ્યાં પાણીની વ્યવસ્થા છે ત્યાં એ લોકો સિંચાઈ દ્વારા પાણી પહોંચાડે છે, અને એનાથી એવડા એ બાજરી અને જુવાર આ જે પાક રહ્યા એ પાકો લે છે। એના જે ખેડૂતો રહ્યા એના માટે ખૂબ જ મહેનત કરવી પડે છે, કારણ કે સિંચાઈ માટેની આજુબાજુ ક્યાંય પાણી મળે નહીં, દૂરથી પાણીની વ્યવસ્થા કરવી પડે છે, સિંચાઈની વ્યવસ્થા, અને ખૂબ જ કાળજીપૂર્વક એને શું કરવું પડતું હોય છે? આ જે પાક લેવા પડતા હોય છે વધારે મહેનત કરવી
પર્વતીય જમીન. પર્વતીય જમીન એટલે પર્વત એટલે પહાડ. તો આને બીજા નામે પહાડીય જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. પર્વતીય જમીન અથવા તો પહાડીય જમીન આ બંને એક જ પ્રકારની જમીન કહેવાય છે. તો આ જમીન ક્યાં જોવા મળે આપણને? હિમાલયના જે વિસ્તારો છે ત્યાં કને અને એની જે ખીણ રહે એના જે ઢોળાવ છે હિમાલયના ત્યાં આપણને આ જમીન જોવા મળે. ક્યાં? તો હિમાલયની ખીણો અને ઢોળાવના જે વિસ્તાર ક્ષેત્રો એટલે વિસ્તારો. હવે આ જમીન જે છે એ 2700 થી 3000 મીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે. 2700 સુધીની ઊંચાઈ હોઈ શકે અથવા તો 3000 ની ઊંચાઈ પણ એની હોઈ શકે છે. આવા જે વિસ્તારની આપણે ઊંચાઈવાળા ત્યાં કને આપણને જમીન જોવા મળે. તો ક્યાં કને? તો આપણે ઊંચા જે વિસ્તારો છે પહાડી વિસ્તાર. તો કયા? તો જમ્મુ કાશ્મીરમાં પહાડ આવેલા છે આપણે. તો એ જમ્મુ કાશ્મીરમાં જોવા મળે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, અસમ આ જે વગેરે પ્રદેશો છે ત્યાં કને આપણને પર્વતીય જમીન જોવા મળે છે. હવે આપણે વાત કરીએ તો હિમાલયના જે સામાન્ય ઊંચાઈવાળા ભાગો જે હોય કે જે ખૂબ જ ઊંચા ન હોય તે મધ્યમ ઊંચાઈ ધરાવતા હોય તેવા વિસ્તાર. તો તેવા વિસ્તારોમાં દેવદાર, ચીડ, પાઇન જેવા આ વૃક્ષોના નામ છે મિત્રો. દેવદાર, ચીડ અને પાઇન. તો આ જે વૃક્ષો છે તેના જે વિસ્તારો છે એટલે કે કયા? તો કે દેવદાર, ચીડ અને પાઇન. આ વૃક્ષોનો જે વિસ્તાર છે કે આ વૃક્ષો જે વિસ્તારમાં થાય છે કે આના જે જંગલો છે દેવદાર છે, ચીડ છે, પાઇનના જંગલો. તો આ બધા જે જંગલોનો વિસ્તાર છે ત્યાં મને આ પહાડીય જમીન જોવા મળે છે. પહાડો એટલે કે પર્વતીય જમીન જોવા મળે છે. હવે આનું જે સ્થળ છે તે કેવું હોય? ખૂબ જ પાતળું હોય છે અને અપરિપક્વ હોય છે. પરિપક્વ હોતું નથી. તેમાં આપણે ખેતી કરી શકીએ નહીં. ખેતી કરીને એમાંથી જો અનાજ કે એવું આપણે મેળવવું હોય તો એ શક્ય હોતું નથી. કારણ કે એનું સ્થળ એ ખૂબ જ પાતળું અને કેવું પૂરેપૂરું પરિપક્વ હોતું નથી. જો પરિપક્વ ન હોય તો એમાં આપણે કોઈ અનાજને ઉગાડી શકાતું નથી. હવે જંગલવાળા ભાગોમાં જૈવિક દ્રવ્યો જે છે એનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. શા માટે જૈવિક? તો કે આપણે જોયું કે પહાડી વિસ્તારમાં હોય છે અને કેવા? તો દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં હોય છે. એટલે એના જે પાંદડા ખરે એ પાંદડા ક્યાં જમીન પર ખરવાના છે? તો પાંદડા ખરે અને લાંબો સમય થાય એટલે સડે. તો સડવાથી એમાં જૈવિક જે આપણે ખાતર કહીએ બરોબર છે એ ઉત્પાદન થવાનું એના હિસાબે આ જૈવિક દ્રવ્યોનું પ્રમાણ આ જે પહાડીય જમીન અથવા પર્વતીય જમીન છે તેમાં વધારે જોવા મળે છે. હવે આપણે આગળ વધીએ તો જંગલ પ્રકારની જમીન બરોબર છે. તો આ જે જમીન રહી એ આપણને ભારતના વિસ્તારમાં જે હિમાલયના સમુદ્ર જંગલોનો વિસ્તાર છે તેમાં આપણે આ 3000 થી 3100 મીટરની ઊંચાઈ વચ્ચેના જે વિસ્તારો આવેલા છે. ક્યાં કરે? તો હિમાલયના જે સમુદ્ર જંગલના વિસ્તારો છે ત્યાં 3000 થી 3100 ની ઊંચાઈ જે ધરાવે છે જે વિસ્તારો તે વિસ્તારમાં અથવા તો મધ્ય હિમાલય જે છે એ મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રો એટલે કે તરાઈના જંગલો જે આપણે ધોરણ 9 માં તમે ભણવામાં આવતો હતો ખ્યાલ છે કે તરાઈના જે જંગલો છે, પૂર્વ ઘાટ છે, આ બધા જે પ્રદેશો છે ત્યાં આપણને જંગલ પ્રકારની જે જમીન છે એ આપણને જોવા મળે છે. હવે આ જે જંગલ પ્રકારની જમીન છે તો જંગલમાં આપણને ખબર છે કે સૌથી વધારે શું જોવા મળે? વૃક્ષો, ઘાસ આવું બધું જોવા મળે. વૃક્ષો એટલે કે વૃક્ષ, વનસ્પતિ, ઘાસ. તો આ પ્રકારની જે જમીનો રહે એ જમીનો વૃક્ષના જે પાંદડા હોય એના ખરવાથી શું હોય? ઢંકાઈ જાય છે. એટલે કે વૃક્ષના પાંદડા છે જે અમુક સમયે પાનખર ઋતુ આવે અથવા અમુક એવા વૃક્ષો હોય છે જે પાનખર સિવાય ખરતા હોય છે, અમુક રોજે રોજ પાનખર ખરતા હોય છે. તો આ પ્રકારની જમીનો જે છે એટલે કે જંગલોના જે વૃક્ષો હોય, જંગલમાં જે વૃક્ષો હોય તે વૃક્ષોથી શું થાય છે? પાંદડા ખરે છે અને એ પાંદડા ખરવાથી આ જે જંગલ પ્રકારની જમીન રહે એ કેવી હોય છે? ઢંકાઈ જાય છે. એટલે કે ઢંકાયેલી આપણને
જોવા મળે છે. હવે પાંદડા પડે બરોબર છે એટલે શું થાય, લાંબો જેમ સમય જાય વરસાદ પડે સુકાય એટલે શું થાય, સડવા લાગે. તો આ પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ શું થાય છે, વધે છે. આપણે જે આગળની વાત કરી જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધ્યું આમાં, તો એમ આમાં પાંદડા સડે તો એ સડવાથી સેન્દ્રિય જે દ્રવ્યો હોય એનું પ્રમાણ કેવું થાય, વધે. એટલે એ વધવાથી શું થાય, પાંદડા આપણે જો સડે કાળા કલરના થવા માંડે. તો સેન્દ્રિય દ્રવ્યો વધતા જમીનના ઉપરનો જે ભાગ હોય એ કેવો બની જાય છે, કાળો બની જાય છે. શા માટે કાળો બને છે, આ પાંદડા સડે છે અને સેન્દ્રિયનું પ્રમાણ વધે છે એટલા માટે અને જમીનના ઉપરનો જે ભાગ હોય એ કાળો બની જાય છે. પરંતુ આ જે કાળો બનેલો ભાગ છે તે ઠેઠ જમીનમાં અંદર આપણે ઉતરીએ ત્યાં સુધી કાળો હોતો નથી. આ કાળો ભાગ ફક્ત જમીનની અમુક જે ઉપરનું જે થોડું ફળ હોય તે પૂરતો જ આપણને જોવા મળે છે. જેમ જેમ આપણે જમીનની નીચે તળમાં જતા જઈએ એટલે કે ખોદકામ કરતા જઈએ તો આ જે આપણને ઉપરથી જે કાળી જમીન જોવા મળે છે પાંદડાના સડવાથી, તો એ જમીન આપણે જે નીચામાં જઈએ એની આપણને ભૂરા અથવા તો લાલ રંગમાં બદલાતી જોવા મળે છે. એટલે કે જંગલ પ્રકારની જમીન કેવી હોય છે, લાલ અથવા તો ભૂરા રંગની હોય છે. પરંતુ આપણને ઉપરથી કેવી દેખાય છે, કાળા કલરની. શા માટે, તો કે એના જે પાંદડા છે તે સડે છે અને એ સડવાથી સેન્દ્રિયનું પ્રમાણ વધે છે એટલા માટે. હવે જંગલના જે વિસ્તારો રહ્યા એ આપણી પાસે કેવા થઈ ગયા છે, મર્યાદિત ક્ષેત્ર ધરાવે છે. કારણ કે આપણે વૃક્ષોનો નાશ કરતા જઈએ છીએ, જમીનનો વપરાશ વધુ કરવાથી કારખાના ફેક્ટરી વધારવાથી આપણે જંગલોનો નાશ કરીએ છીએ. તો આ જે જંગલ પ્રકારની જમીન છે એ જમીનનો વિસ્તાર આપણી પાસે મર્યાદિત, જે મોટા પ્રમાણમાં હોવો જોઈએ એટલો છે નહીં. હવે આ વિસ્તારની અંદર શું જોવા, આપણે પાકો કયા લઈ શકાય, તો કે ચા, કોફી, કેળાના, ડાંગર, ઘઉં, મકા, જવ વગેરે જે પાક છે તે આ જંગલ પ્રકારની જમીનમાં લેવામાં આવે છે. હવે જે ચા, કોફીના જે પાકો રહ્યા એ જો 3000 થી 3100 ઊંચાઈ ધરાવે છે આપણે જોયું. તો ચા અને કોફીના જે ઉત્પાદન એ ઢાળવાળા જે વિસ્તારો ત્યાં કરવામાં આવે છે, જે આપણે ધોરણ આમાં તે 10મામાં અને 9મામાં પણ ભણવામાં આવતું કે ઢોળાવવાળી જે જમીન છે ત્યાં ચા કોફીનું ઉત્પાદન કરવામાં આવે છે. શા માટે, કે એના મૂળની અંદર પાણી જો ભરાઈ રહે તો ચા કોફી સડી જાય છે. ઢાળવાળા વિસ્તારો પાણી સહેલાઈથી ભરીને જતું રહેશે એટલે વધુ અનુકૂળ હોય છે ચા કોફીના પાકને. તો આ જંગલ પ્રકારની જમીનમાં કયા પાકો લેવાય છે, તો કે ચા, કોફી, કેળાના, ડાંગર, ઘઉં, મકાઈ વગેરે. એની મર્યાદા આપણી પાસે કેવી છે, મર્યાદિત જમીન છે જંગલની જે છે. કેવા રંગ જોવા મળે છે, તો ઉપરથી કાળા અને અંદર જઈએ એમ ભૂરો અથવા લાલ રંગનો જોવા મળે છે. હવે આપણે આગળની તરફ વધીએ. દલદલ કે પીક પ્રકારની જમીન, જે આપણા જમીન પ્રકારનો છેલ્લો પ્રકાર છે. આપણે આગળના બધા જે પ્રકારો જોતા આવ્યા છીએ, આપણે છેલ્લો પ્રકાર જોવા બાકી કયો, દલદલ અથવા તો પીક પ્રકારની જમીન જે છે તે. તો આ જે પ્રકારની જમીન છે દલદલ કે પીક પ્રકારની જમીન, તો એ ભેજવાળા જે વિસ્તારો છે ત્યાં જૈવિક પદાર્થોના સંગ્રહથી વિકસેલી છે. કેવી રીતે બનેલી છે, તો જે વિસ્તારમાં ભેજ વધુ હોય છે તો એ જે ભેજવાળા વિસ્તારો જૈવિક પદાર્થનો શું કરે છે, સંગ્રહ કરે છે. તો એ સંગ્રહ થતા આ જે દલદલ પ્રકારની જમીન રહી એ શું થયો છે, એનો વિકાસ એટલે કે જમીન બનેલી છે. કેવી રીતે, તો ભેજવાળા વિસ્તારના જૈવિક પદાર્થોનો જે સંગ્રહ થાય છે તેમાં. હવે આ જમીનના પદાર્થોમાં આ જમીનમાં શું જોવા મળે છે, તો કે જૈવિક પદાર્થો અને ક્ષારોની અધિકતા કોની કોની, તો જૈવિક પદાર્થો અને ક્ષાર. અધિકતા એટલે વધારે, કે આ જમીનમાં જૈવિક પદાર્થ અને ક્ષારો વધુ જોવા મળે છે. જ્યારે ફોસ્ફેટ અને પોટાશ એની શું જોવા મળે છે, ઓછપ જોવા મળે છે. ઓછપ એટલે ઉણપ, કે આ બંને જે ફોસ્ફેટ અને પોટાશ જે છે એ ઓછું જોવા મળે છે. આ ઓછપ એટલે શું થશે, ઉણપ.
બરોબર આ બેનું પ્રમાણ ઓછું જોવા મળે છે જ્યારે જૈવિક પદાર્થો અને ક્ષારો આ બે કેવું જોવા મળે છે વધારે જોવા મળે છે હવે આ જે જમીન છે દલદલ પ્રકારની એ વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે વર્ષા ઋતુ એટલે ચોમાસું કે જ્યારે ચોમાસું હોય છે ત્યારે આ જમીન કેવી હોય છે પાણીમાં ડૂબેલી હોય છે કે જ્યારે વરસાદ આવે ત્યારે આ પ્રકારની જમીન પાણીથી કેવી હોય છે ભરેલી હોય છે હવે જ્યારે પાણીથી ભરેલું હોય એટલે શું થાય છે પાણી જે ઓછરે એટલે પાણી ઓછું થતું જાય છે તો એમ આ પ્રકારની જમીનની અંદર ડાંગ જે રહે ડાંગ એનો શું થાય છે વાવેતર થાય છે ડાંગનું વાવેતર કરવામાં આવે છે એટલે આ પ્રકારની જમીન શેનું વાવેતર કરવામાં આવે છે તો કે ડાંગનું જ્યારે ચોમાસામાં વરસાદ ઋતુનું પાણી ઓછરી જાય છે ત્યારે આમાં ડાંગનું વાવેતર કરવામાં આવે છે હવે આ જમીન ક્યાં આપણને જોવા મળે છે તો કે ઓડિશામાં પશ્ચિમ બંગાળમાં તમિલનાડુનો જે દરિયા કિનારાનો વિસ્તાર છે ત્યાં આ તમિલનાડુનો કે દરિયા કિનારાના જે ભાગો છે ત્યાં એ સિવાય ઉત્તર બિહાર જે છે તેના અમુક જે ભાગો છે ત્યાં જોવા મળે છે અને ઉત્તરાખંડના જે અલમોડા વિસ્તાર જે છે અલમોડા એ વિસ્તારમાં આપણે દલદલ અથવા પીક પ્રકારની જમીન જોવા મળે છે અને આ પ્રકારની જમીન રહી એ કેવો વિસ્તાર ધરાવે છે ખૂબ જ મર્યાદિત ક્ષેત્ર જે છે તે આપણે ધરાવીએ છીએ તો અહીં આપણે જમીનના જે પ્રકાર હતા એ બધા જમીનના પ્રકારો વિશે આપણે ભણી ગયા હવે આપણે આગળ જોઈશું જમીનનું ધોવાણ તો જમીન ધોવાણ એટલે શું તો જમીનના જે ઉપરના પડ ઉપર જે જમીનનું ઉપરનું પડ છે એના જે રચકણો જે છે કે એના જે ખડકો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે તે સ્થળાંતર કરવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલો તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્યારે જાય કે ફૂલ પવન હોય અથવા વરસાદ જ્યારે આવતો હોય પાણીનો જે વહેણ થાય તો એની સાથે જે આ ઉપકરણો એના જે કણો છે એ કણો વહીને ત્યાં જતા રહેતા હોય છે એને આપણે શું કહીએ છીએ જમીનનું ધોવાણ હવે આ જે જમીનનું ઉપરનું પડ રહ્યું એ પડ બનતા વર્ષો લાગી ગયા આપણે જોયું કે એક જ માત્ર ખડકમાંથી કે બનેલા છે અને આબોહવાના હિસાબે જુદી જુદી ભૌગોલિકતા ધરાવે છે એવું આપણે પાઠના શરૂઆતમાં બની ગયા છે બરોબર એટલે ઉપરનું જે પડ રહ્યું એ બનતા વર્ષો લાગી જાય છે તો આ જમીન ધોવાણની આપણે અટકાવવું જોઈએ હવે જમીન ધોવાણ એટલે શું તો એની પરફેક્ટ વ્યાખ્યા આપણે કેવી હોય જેમ આપણે કીધું કે કોઈ પાણી દ્વારા કે કુદરતી જે પરિબળો હોય કે જોરથી પવન આવે વરસાદ આવે એની સાથે જે એના કણો જે છે એ જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે તેને કહીએ બરોબર છે હવે એક વ્યવસ્થિત વ્યાખ્યા આપણે કેવી હોય તો જમીન ધોવાણ એટલે વહેતું પાણી અને પવન એના જેવા જે કુદરતી પરિબળો છે કુદરતી બળો એટલે કુદરતી પરિબળો એના દ્વારા જમીનના માટીના જે કણો જે છે તે એક સ્થળેથી બીજા સ્થળે દૂર ખસેડાઈને જવું અથવા ખસેડાય થવું બરોબર ખસેડાઈને જાય ખસેડાય જાય અથવા જવું તો પણ શું થાય આ વ્યાખ્યા આપણી થાય એટલે કે વહેતું જે પાણી હોય પવન એવા જે કુદરતી બળો દ્વારા માટીનું કણ એક સ્થળેથી બીજી જગ્યાએ દૂર ખસેડાઈને થવું બરોબર છે તમે અહીંયા ખસેડાઈને થવું તોય ચાલે તો ખસેડાય જાય તો તે ચાલે બંનેમાંથી જે લખો તે ચાલે ખસેડાય થવું કે ખસેડાઈને જાય છે તો તે હવે આને આપણે અટકાવવા જોઈએ તો એ અટકાવવા માટેના ઉપાયો કયા છે આપણી પાસે જમીન ધોવાણ અટકાવવા માટે જમીનના ધોવાણ થાય છે કણો જેના હિસાબે ફળદ્રુપતામાં ઘટાડો જોવા મળે છે કે ઉપરનું જે ફળ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડાઈને જતા રહે તો એનું જે ફળદ્રુપતા હોય એ શું થાય છે ઘટી જાય તો એ અટકાવવા આપણે શું કરવું પડે જમીન ઉપર જે ચારણ પ્રવૃત્તિ જે છે એને આપણે નિયંત્રિત કરવી પડે છે કે જે ચારણની પ્રક્રિયા થાય છે ગાયોને ચારવામાં આપણે લઈ જઈએ તો એ જે ઘાસનું ચરી રહે તો એના હિસાબે શું થાય ધોવાણ થઈ જાય છે પવન જેવું આવે તો એ માટીમાંથી જતી રહે પણ જે ઘાસ હોય બરોબર છે તો એ ઘાસ
ઘાસની સાથે માટીના કણ ચોંટીને રહે છે એટલે અટકી જાય. તો સૌથી પહેલા આપણે ચારણ પ્રવૃત્તિ રહી ત્યારે શું કરવું પડે? નિયંત્રિત કરવી પડે અથવા નિયંત્રણમાં લાવવી પડે છે. ઢોળાવવાળી જે જમીનો છે, ઢાળવાળી ઢોળાવવાળી એટલે ઢાળવાળી જે જમીનો છે, તો એની અંદર સમોચ્ચ રેખીય પગથિયાની તરાથી શું કરવું જોઈએ? વાવેતર કરવું જોઈએ. કે જ્યાં ઢાળવાળી જે જમીન હોય, આ ઢાળવાળી જમીન, તો એમાં આપણે સમોચ્ચ રેખીય જે પગથિયા છે તેના તરાથી વાવેતર કરવું જોઈએ. હવે તરા એટલે શું થાય? પદ્ધતિ. તરા એટલે પદ્ધતિ, સમોચ્ચ રેખીય પગથિયાની પદ્ધતિથી આપણે શું કરવું પડે? વાવેતર કરવું પડે. જેથી ઢાળવાળી જમીન હોય આ બરોબર, તો અહીંયા પાણી આવે તો વહીને જતું રહે. પરંતુ તમે પગથિયાવાળી જમીન હોય એટલે પાણી શું થાય? અહીંયા ભરાય, સહેલાઈથી વહીને જતું રહેતું નથી. પડતર જે જમીન છે કે જે કંઈ કામમાં નથી આવતી, તો ત્યાં આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ. કે વૃક્ષારોપણ થાય એટલે પાણીથી જે જમીનના કણોને વહી જતા તેના થડ આવે ચોંટીને રહે છે. બીજું આપણે શું કરવું પડે? કે પાણીના વહેણના જે ખાડા જ્યાં પડ્યા હોય, કે પાણી વહેણનું છે જે જગ્યાએ ખાડા પડી ગયા હોય ત્યાં આપણે આડ બંધ એ છે એ બાંધવા જોઈએ. કે જમીનના આધારે બંધ બાંધેલું આડ બંધ એટલે શું થાય? ખાડાની અંદર પાણી ભરાઈને રહે કે જે વહીને જાય નહીં, ત્યાંથી અટકી જાય, તેથી પાણી જમીન ધોવાણ અટકાવી શકાય છે. પાણીનો વેગ ધીમો પાડવા માટે શું કરવું જોઈએ? ખેતરની ઊંડી ખેડ કરવી જોઈએ. કે પાણીનો જે વેગ સ્પીડમાં જાય તો ઢાળવાળી જમીન હોય તો એને શું કરવું જોઈએ? આપણે ઢાળવાળા ખેતરો જે હોય એમાં ઊંડી ખેતી કરવી જોઈએ. કે જે ઢાળું ખેતર થોડું ખોદકામ કરીને ઊંડું ખેતર બનાવીને એની અંદર આપણે ખેતી કરવી જોઈએ. બરોબર છે? ખેતરનું પડ જે ઉપરનો જે ભાગ હોય ફળદ્રુપ, તો એ અટકાવવા માટે આપણે ખેતરની ફરતે શું કરવું જોઈએ? પાળા બાંધવા જોઈએ. પાળા બાંધીએ એટલે શું થાય? કે જમીનની અંદર જે આ ફળનું ધોવાણ થાય છે એ ધોવાણ થતું અટકાવી જાય છે. ફરતે પાળા બાંધો એટલે એનું ધોવાણ જે છે તે પાણી સહેલાઈથી વહીને જતું રહે નહીં. અને ફરતે આપણે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ છે. હવે આપણે આગળની તરફ વધી કે જમીન ધોવાના કારણે શું થાય છે? જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે. જોઈએ એવો પાક લેશે એટલા માટે આપણે ખાસ જમીન ધોવાણ જે છે એ અટકાવવું જોઈએ છે. તો હવે આપણે આગળ વધીશું. જમીન ધોવાણ જોયું આપણે, તો હવે જોઈશું ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે પૃથ્વીનું જમીનનું રક્ષણ કરવું. તો ભૂમિ સંરક્ષણ એટલે જમીન ધોવાણ જે થાય છે એ ધોવાણ અટકાવીને જમીનની જે ગુણવત્તા છે એ ગુણવત્તાને જાળવી રાખવી. એટલે કે જમીનના ઉપરનું પડનું છે ફળદ્રુપતા જે છે એને આપણે જાળવી રાખવી. જ્યારે આપણે વાત કરીએ જમીન ધોવાણ અટકાવવું, તો એવી રીતે આપણે ભૂમિ સંરક્ષણના ઉપાય કે કેવી રીતે આપણે ભૂમિનું જે છે સંરક્ષણ એટલે રક્ષણ કરીએ. તો ભૂમિની જે ગુણવત્તા છે એ ગુણવત્તાને આપણે કેવી રીતે જાળવી શકીએ, કે એમાં કેવી રીતે આપણે વધારો કરી શકીએ ગુણવત્તામાં. તો પડતર જે જમીનો છે, જેમ આપણે જમીન ધોવાણની વાત કરી હતી એમ કે પડતર જમીન જે છે તે પડી જ રહે છે, તો એ જમીનમાં જંગલો ઉગાડવા જોઈએ. શા માટે? તો કે આપણે અમુક વાત કરીએ વૃક્ષોના જે મૂળ જે છે એ જમીનના કણોને શું કરે છે? જકડીને રાખે છે. કણ જે છે એ જગ્યાએથી બીજી જગ્યાએ જવા દેતા નથી, જેથી એની જે ગુણવત્તા જે છે એટલે કે ફળદ્રુપતા એ ફળદ્રુપતામાં ઘટાડો થતો નથી. બીજું કે નદીના જે કોતરો હોય અને પહાડી ઢોળાવો હોય, જે નદીના કોતર અને જે પહાડવાળા વિસ્તારો જે છે તે આપણે શું કરવું જોઈએ? વૃક્ષારોપણ કરવું જોઈએ. કે જેથી નદીના ઢોળાવથી પાણી વહી જતું હોય તો એ વૃક્ષોના આરે કાપનો જળવાઈ રહે. જેમ આપણે કાપની જમીનમાં વાત કરી હતી તેમ કે કાપ શું થાય? વૃક્ષોના થડની મૂળને જળવાઈ રહે છે. બીજું કે નદી જે આપણે હોય, નદી નાળા, તો એનું જે પાણી હોય પૂર સમયે નિયંત્રિત રહેતું નથી. તો એ પૂર સમયે નિયંત્રણ
રહે અને એનો જે વ્યવસ્થિત જે રસ્તો હોય તે બાજુ વળે એવી આપણે વ્યવસ્થા કરવી જોઈએ. ભાઈ રણ નજીક જે ક્ષેત્રો છે જે રણની નજીકના જે ક્ષેત્રો એટલે વિસ્તાર, તો રણની નજીકના જે વાતા પવન જે છે રણની નજીકના જે વિસ્તારો આવે છે જે પવન વાય છે તો તેને રોકવા માટે આપણે શું કરવું જોઈએ? વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ. શા માટે? કે પવન તો સારો આપણને પ્રશ્ન થાય તો કે પવન વાય આપણે જોયું જમીન પવન એટલે શું કે પવનની સાથે શું થાય છે? ઉપરના જે પવનના કણો જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડાઈને જાય છે. તો રણની નજીક પવન વાતો હોય બરોબર, એ પવન જે આવતો હોય એ પવનમાં શું થાય? રેતીના જે કણો હોય એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસીને આવે એટલે રણનો જે વિસ્તાર હોય એ શું થાય? વધવા લાગવાનો. એટલે ધીમે ધીમે પવનની હારે રેતી આવતી જાય તો જે વિસ્તાર અમુક પૂરતો હોય એ વિસ્તારમાં શું થવાનું? વધારો જોવા મળવાનો. એટલે એને અટકાવવા માટે છે ને રણને આગળ વધતું અટકાવવા માટે આપણે રણ વિસ્તારમાં જે પવન વાય છે તે આપણે વૃક્ષોની હારમાળા એટલે એક પછી બાજુમાં વૃક્ષોને વાવવા જોઈએ. હવે બીજી વાત કરીએ આપણે તો જે અનિયંત્રિત ચરાવ જે આપણે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયોમાં જોયું કે તમે વાવો ઘાસ લેવું હોય ચરણ કરાવો તો શું થાય? પશુ જેવો એને ચારણ કરશે ઘાસિયા ખોરાકમાં તો એ ઘાસ ઉગે એટલે ખાય એટલે શું થાય? ઉખડવાનું ખેંચે તો જમીનનું જે ઉપરનું પડ જે છે એટલે સ્થળ એ કેવું થઈ જાય? ઢીલું પડી જાય. ઢીલું પડતા સહેજ પવન આવે કે સહેજ પાણી વહેણ આવે તરત જ સહેલાઈથી ધોવાઈને જતું રહેવાનું છે. તો એ જે અનિયંત્રિત ચારણ છે અને જે તળ ઢીલું પડી ગયું છે એને અટકાવવું જોઈએ. તો એ અટકાવવા આપણે શું કરવું જોઈએ? ચારણની જે પ્રક્રિયા જે છે એને નિયંત્રણમાં લાવવી પડે. ફળદ્રુપતા જે ગુમાવી બેઠેલી જમીનો છે બરોબર, કે જે જમીનની ફળદ્રુપતા ઓછી થઈ ગઈ છે અથવા તો એને આપણે પુનઃ સેન્દ્રિય પદાર્થ ઉમેરવું જોઈએ જેનાથી એની ફળદ્રુપતા વધારે થાય. જેમ કે આપણે ખેતરમાં એમાં જોઈએ તો પાકની ઓછું થાય તો આપણે દેશી ખાતર છે, સાદું ખાતર અથવા તો જીપ્સમ છે આવું બધું આપણે નખાય છે જેથી શું થાય છે? જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે અને આપણે સારા પાક લઈએ છીએ. તો એવી રીતે જે ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનો છે તેને આપણે ફરીથી સેન્દ્રિય પદાર્થોનું ઉમેરવું. એમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરવા જોઈએ. છાણિયું ખાતર એટલે કે કુદરતી ખાતર છે એ નાખવું જોઈએ. અમુક પછી રસાયણો જેવા હોય એ નાખવા જોઈએ. જીપ્સમ છે આવા બધા પદાર્થોનો ઉમેરો કરો કે જેથી એ જમીનની જે ફળદ્રુપતા ગુમાવી બેઠેલી છે એ પાછી એને પ્રાપ્ત થઈ જાય. પહાડ કે ઢોળાવવાળા જે વિસ્તારો છે તો ત્યાં કને આપણે સીડીદાર ખેતરો જે છે એની પદ્ધતિ અપનાવી જોઈએ. જેમ આપણે વાત કરી કે સીડી આપણે જોઈએ આમ એક પછી એક ખાંચા વાળું હોય તો એ જેથી શું થાય? પાણી ડાયરેક્ટ ધોવાણ જે નીચે જતું રહે અને એ પાણી જે છે એ જમીનની અંદર ઉતરે છે. એના હિસાબે સીડીદાર ખેતરો આપણે પદ્ધતિ અપનાવીએ એના હિસાબે જમીનમાં પાણી ઉતરવાથી એનો ભેજનો સંગ્રહ થવાનો છે અને જમીનની જે ફળદ્રુપતા છે એનો સંગ્રહ કરવાની શક્તિ એ જળવાઈ રહે છે. અહીંયા આપણે આ જે 8નો પાઠ જે છે કુદરતી સંસાધન તે આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.